ચિંતનની લય અવસ્થા ઉન્મુનિ એ અવસ્થામાં આ શ્રેષ્ઠ અવસ્થા છે, તેમાં કોઈ બેમત કે શંકા નથી। આધ્યાત્મ વિચાર એક અત્યંત મહત્વની બાબતમાં કંઈક સ્પષ્ટીકરણ કરીએ। આત્મા એટલે પોતે શરીરનું મુખ્ય તત્વ છે, શરીરમાં વ્યાપીને રહ્યું છે અને જે શરીર, બુદ્ધિ અને મન દ્વારા જ્ઞાત અજ્ઞાતપણે થતી દરેક નાની મોટી ક્રિયાને પ્રેરણા આપનારું છે। ચિત્ત પર ઉઠનાર સ્પંદન, સ્ફુરણ, તરંગ, શ્વાસોશ્વાસ રૂપે થનારી પ્રાણની ક્રિયા વગેરે બધું જેની પ્રેરણાથી થાય છે, જે ચૈતન્ય તત્વ, એ જ આપણે આ તત્વનું કાર્ય અને અનેક રીતે હંમેશા ચાલુ છે। તેમાં ક્યારેક ખંડ નથી, ભંગ નથી। બાળપણ, જુવાની, ઘડપણ, જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ એ બધી જ અવસ્થાઓમાં પણ તેના કાર્યો અનુસુપ્તપણે ચાલુ જ હોય છે। તે જ પ્રમાણે ચિતલ્ય કાળે અને અત્યારે અને ત્યાર પછી પણ તેનું કાર્ય અખંડિત ચાલુ જ હોય છે। તેના કાર્યને કાર્ય શબ્દ લગાડીએ તો પણ એ યથાર્થ ન કહેવાય, કારણ કે તેને અક્રિયતાનો કદી સંબંધ આવી શકતો નથી। બાહ્યતા જણાવતા કાર્ય, અકાર્ય, લય, સમાધિ, વ્યત્યુત્થાન કે કોઈ પણ અવસ્થાભેદ અથવા પરસ્પર વિરોધી અવસ્થાઓ, આ બધાને પ્રેરણા આપનારું અને બધાને જાણનારું તે તત્વ છે। બધી ઇન્દ્રિયો દ્વારા અખંડિતતાપણેનું જે પ્રગટીકરણ થાય છે, તેનાથી થતા કર્મો દ્વારા ચૈતન્યને જ પ્રકાશ બહાર ફેલાતો હોય છે। તે પૈકી એકાદ ઇન્દ્રિય દ્વારા થનાર કાર્યો બંધ રાખવાથી કે થવાથી ચૈતન્યના ધર્મમાં કોઈ ફરક પડતો નથી। જો એ નેત્ર દ્વારા થતું કાર્ય છે, નેત્ર બંધ કરવાથી જે પ્રમાણે ચૈતન્ય તે બાજુથી થતું પ્રગટીકરણ તેના વખત પર પૂરતું બંધ રાખે છે, તે પ્રમાણે ચિત્તનો લય સાધવાથી, ચિત્તને લય કરવાથી તેના દ્વારા થતું ચૈતન્ય પ્રગટીકરણ તેટલા વખત પૂરતું જ બંધ લાગે છે, પણ તેનાથી તે અવસ્થા ચૈતન્યનો વિશેષ પદે બોધ થાય છે, અથવા તો તે અવસ્થા જ તેની પ્રતીતિ થઈ શકે છે એમ કહેવું કે સમજવું, અને તે અવસ્થાના શોધની સમજણ અને વિવેકની દ્રષ્ટિને બરાબર લાગતું નથી। આપણે પોતે જ ચૈતન્ય હોવા છતાં તે અવસ્થાને આપણે જ આપણું બોધ કેવી રીતે થવાનું, અથવા ચૈતન્યનો ભિન્નપણે બોધ થવાને આપણામાં જ બોધ લેનાર વળી બીજો તે વખતે કોડ નિર્માણ થવાનો આપણો જ આપણને બોધ દર્શક કે સાક્ષાત્કાર થાય અને સ્વભવિન્ય નથી એવો જ્ઞાની પુરુષોએ પોતાને છેવટાનો અભિપ્રાય આપ્યો છે। તમારું મારું જો હક પણ હોય તો ભજન આરે છે। ભજન કરે હારે મનવા, ભજન કરે જીતે। જેને જેને ભજન કર્યું એ માણસો જીત્યા છે સાહેબ। જુનાગઢમાં ઘણા રાજાઓ થઈ ગયા, પણ જુનાગઢ તો નરસિંહ મહેતાનું કહેવાય। મેવાડમાં ઘણી રાણીઓ થઈ ગઈ, પણ મેવાડ તો મીરાનું કહેવાય। કે ભજન કરે હારે મનવા, આ તો ભજન કરે જીતે। બીલી જલથી તોલ કરો ચોપડો છે, કંઈક લખ્યું છે, વાંચતો દીકરાએ પોટલું ઉતાર્યું, ચોપડો ખોલ્યો, કઈ લખ્યું છે કે આ બાપુ આમાં તો કાગડો 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 99 વખત લખ્યું છે, બીજું કઈ લખ્યું નથી। ત્યારે બાપે કીધું તું બેટા તું નાનો હતો ત્યારની આ વાત, બાલ મંદિરે તારું નામ લખાવ્યું, અત્યારે બુઢો બાપ અહીંયામાં હરખ ભેળો કરતો હતો કે કાલ ઉઠી મારો દીકરો એન્જિનિયર બને, ડોક્ટર બને। કંકુનો જાંગલો કરી તમે બાલ મંદિરે મૂકવા જાતો તો રસ્તામાં એક ઝાડ ઉપર એક કાગડો બોલ્યો તો, પણ દીકરા મારી ગરીબાઈ એવી હતી ને કે મારા પગમાં પહેરવા ચંપલ નહોતા, તારા પગમાં પહેરવા ક્યાંથી લાવું? તારો ગરીબ બાપ તને ખભે બિહારી બાલ મંદિરે મૂકવા જાતો તો રસ્તામાં એક ઝાડ ઉપર એક કાગડો બોલ્યો તો, તે મને સવાલ કર્યો તો કે બાપુ આ બોલીઓને શું કહેવાય? તારા મોટા બાપે તારું વજન ખભા ઉપર રાખીને તને જવાબ દીધો તો બેટા એને કાગડો કહેવાય।
બે વાર નહીં, 99 વખત તે મને સવાલ કર્યો તો 99 વખત આ તારા બુઢા બાપે તારું વજન ખભા ઉપર રાખીને જવાબ દીધો તો કે બેટા એને કાગડો કહેવાય, કાગડો કહેવાય, કાગડો કહેવાય. 99 વખત તને જવાબ આપતો થાક નહોતો લાગ્યો. બે જ વાર કીધું છે. શું કીધું દીકરા? ત્યારે તું ઘરનો ખાલી ખૂણો બતાવે છે. અખિલ બ્રહ્માંડના નાથને પ્રાર્થના કરવી છે કે આવી જ ઓલાદ દેવાની હોય તો હાથે ભવે મને હોજીઓ રાખજે, પણ આવી ઓલાદ તને તો. કારણ કે હોય અગરની દીકરા તો બોલે બાપનું નામ, પણ એથી ભલી એક દીકરી જો રાખે કુળની લાજ. હોય અગરની દીકરા તો બોલે બાપનું નામ. સજન દીકરા હોય તો કેવી વાત કરે. આજ વિશ્વકર્મા પરિવાર અને માય મેવાડા સાહેબ અમારે પંચોળી હોય, ગજર હોય, વંશ મિસ્ત્રી હોય, વિશ્વકર્માનો પરિવાર છે. વિશ્વ એટલે જગત અને કર્મા એટલે ઘરદારો. આખા જગતનો ઘરદારો એ વિશ્વકર્મા દાદો એ બ્રહ્મનો અંશ છે. હો, બ્રહ્મનો માનસ પુત્ર છે. અને સાહેબ મૂળ ક્યાંથી ઉત્પન્ન થયું ને એ મિસ્ત્રીના દીકરાને પૂછો તો ખબર પડે. આ જ વાત એ કરવી છે સાહેબ કે સગન દીકરા હોય, નિર્વાણ તેથી દીકરા પાછળ ઉજવતા હોય બાપની પાછળ, ધન છે એવા દીકરાઓને. સાહેબ અમદાવાદની અંદર આનંદ મેળો ભરાયો તો એક નાનકડા બાબાને લઈ પતિ પત્ની બે આનંદ મેળો બતાવવા નીકળ્યા છે. માં દીકરાને આનંદ મેળો બતાવે, હરક હેલી બની જાય. બાપ ભલે પવન પર ફોટો અને મુખો હિમાલય હેમનો, તો ભલે મેરુથી મોટો ભજન કરે હારે મનવા તો ભજન કરે જીતે. જેને જેને ભજન કર્યું બાપ ઈ જીત્યા છે. એની નામના અમર છે. એના ગુણની ગાથાઓ ગાવી પડે છે. તમે વિચાર કરી લો, પરમાનંદ મહારાજ વર્ષો પહેલા આ ભગતેરી કહેવાય, ભગતોની જગ્યા છે. આ વર્ષો પહેલા પરમાનંદ મહારાજે પરમ આનંદની ચેતના જગાવી. ઈશ્વરદાસ મહારાજ, શંકરદાસ મહારાજ, આ પ્રણાલિકા છે ને ગુરુ વચનની છે. અને ગુરુ વચન જેને મળ્યું હોય એક ધારામાં તમારી મારી સુરતા બાંધી દે, એ ગુરુના શબ્દની તાકાત છે. આથી આગળ વાત કરું સાહેબ, શબ્દ મળી જાય, ગુરુ મંત્ર મળી જાય, અને ત્યારે તમારી મારી જીવનમાં જે ભજનની સુરતા લાગે ને સાહેબ, એવી સુરતા ક્યારેય ન લાગે. અને એના માટે કહેવું પડે કે મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે. હસ્તીને મિટાવ્યા વિના આ ભજનની મસ્તી કદી મળતી નથી. મજધારમાં ડૂબ્યા વિના સાચા મોતી કદી મળતા નથી. આંખને મીચ્યા વિના જ્યોતિ કદી જળતી નથી. સાહેબ આ વાતું છે ને મર્યાદની છે. તમે જુઓ, નેતાઓના પરદેશની ધરતીમાં બાપ ને બેટો બે બેઠા હતા. બાપ ગરડો થઈ ગયો હતો, કાને ઓછું સંભળાય. દીકરાએ સવાલ કર્યો તો બાપે સવાલ કર્યો દીકરાને, આપણા ઘરે કાલ મહેમાન આવવાના છે. પણ બાપ ગરડો થઈ ગયો, કાને ઓછું સંભળાય. બાપે ફરીવાર પ્રશ્ન કર્યો તો શું કીધું દીકરા? ત્યારે કલિકાળ યુગનો દીકરો એટલું બોલ્યો તો બાપુ તમારા કાન ગયા, હવે તમારે મારી વાતમાં માથું મારવાની જરૂર નથી. આ ઘરના ખાલી ખૂણામાં બેસી જાઓ. તેની બોર બોર જેવડા આહોડા પાડતો એ બાપ ઘરના ખાલી ખૂણામાં બેસી ગયો અને રોતા રોતા એટલો બોલ્યો તો બેટા એક કામ કર, સામે માળ્યું છે એમાં એક પોટલું છે, એમાં એક ચોપડો છે, કંઈક લખ્યું છે, વાંચતો દીકરા. દીકરાએ પોટલું ઉતાર્યું, ચોપડો ખોલ્યો, કઈ લખ્યું છે કે આ બાપુ આમાં તો કાગડો 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 99 વખત લખ્યું છે, બીજું કઈ લખ્યું નથી. ત્યારે બાપે કીધું તું બેટા તું નાનો હતો ત્યારની આ વાત. બાલ મંદિરે તારું નામ લખાવ્યું, તારો બુઢો બાપ અહીંયામાં હરખ ભેળો કરતો હતો કે કાલ ઉઠી મારો દીકરો એન્જિનિયર બને, ડોક્ટર બને. કંકુનો ચાંદલો કરી તમે બાલ મંદિરે મૂકવા જાતો તો રસ્તામાં એક ઝાડ ઉપર એક કાગડો બોલ્યો હતો. પણ દીકરા મારી ગરીબાઈ એવી હતી ને કે મારા એટલે ઘરદારો, આખા જગતનો ઘરદારો એ વિશ્વકર્મા દાદો એ બ્રહ્મનો અંશ છે. હો, બ્રહ્મનો માનસ પુત્ર છે. અને સાહેબ મૂળ ક્યાંથી ઉત્પન્ન થયું ને એ મિસ્ત્રીના દીકરાને પૂછો તો ખબર પડે. આ જ વાત એ કરવી છે સાહેબ કે સગન દીકરા હોય,
નિર્વાણ તિથિ દીકરા પાછળ ઉજવતા હોય બાપની પાછળ, ધન છે એવા દીકરાઓને. સાહેબ, અમદાવાદની અંદર આનંદ મેળો ભરાયો તો એક નાનકડા બાબાને લઈ પતિ પત્ની બે આનંદ મેળો બતાવવા નીકળ્યા છે. માં દીકરાને આનંદ મેળો બતાવે, હરક વેલી બની જાય. બાપ મસાલો ખાવા ગયો અને બેન છે ને એ દીકરાને લઈ અને કોઈ ચીજ વસ્તુની દુકાનમાં ખરીદી કરવામાં મગ્ન બની ગઈ. આગળ છોડીને બાપો વિખૂટો પડી ગયો. આ દેશની માં એના દીકરા વિના બાવની દીવાની બનીને મેળામાં ગોતે છે કે મારો મુંડો લાવી આપો, મારા દીકરા વિના માથા પછાડીને મરી જઈ શકતી, પાછી નહીં જવું. બાવની દીવાની બનીને આખા આનંદ મેળામાં પોતાના દીકરાને ગોતતી હતી. પણ સાહેબ, હજુ એવું એક જગ્યાએ કાર્યક્રમ હતો અને કોઈએ કીધું કે ખાકી કલરની ચડ્ડી પહેરી છે, ચોકડી વાળું શર્ટ પહેર્યું છે, મહેન્દ્રભાઈ જાહેરાત કરો કે એનો બાપો વિખો ડબડી ગયો છે. આટલી હજી તો માઇકમાં જાહેરાત જ કરી છે. ત્યાં તો આ દેશની કોઈ ભિખારણ આવતી હોય એમ ગણપતિ દોઢ મૂકી સ્ટેજ ઉપર આવી પોતાના દીકરાને છૂબીઓ લેવા માંડી. ચોધા રાહોડે ભાઈ રડતી હતી ને એક ભાઈ ભોગો દાંત કાઢતો હતો અને ત્યારે સવાલ કર્યો તો, ભાઈ આ બેન એના દીકરા માટે ચોધા રાહોડે રડે છે, તને દાંત શેના આવે છે? ત્યારે ભાઈએ જવાબ આપ્યો, એ કાઢતા હોય તો લખી દેજો સાહેબ. એ ભાઈ એટલું બોલ્યો હતો કે મહેન્દ્રભાઈ રડે બરાબર છે અને હું હસું એ બરાબર છે. અરે ભલામાળા, દીકરો તો તમારા બહેનો છે. એક રડે અને એક હસે, એનું કારણ શું તો સાંભળી લેવો કે મારે એને શીખવવું છે. કલાક માટે એનાથી વિખૂટો એનો દીકરો પડી ગયો તો એની આ હાલત થઈ. તો ગામડે મારું લગ્ન થયું ત્યારથી મને જુદો લઈને આવી છે. તો ગામડે આ માં એના આ દીકરા વિના કેમ જીવતી છે? સાહેબ, સજન દીકરા હોય ને તો કેવી વાત કરે. આ મર્યાદની વાત છે કે ધરાબીન દાન નિપજે, કોળબીન માટું ન હોય, શેષણ જખરા નિપજે, જેની માં વથલ પદવણી હોય. અસ્તુ, જય માતાજી. ભજનનો દોર આગળ વધારીએ.